જય જવાન જય કિસાન યુવા કિસાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારાયણ જોટવા। આજે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટી સંખ્યામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના તમામ પાક જે ચોમાસુ પાક પણ હોય છે અને ચોમાસુની પાકની સાથે સાથે શિયાળુ પાક પણ હોય, જેવા કે તુરદાળ છે, એવા ઘણા બધી પાકો આવે છે કે જે ચોમાસાની સાથે સાથે શિયાળુ પાક પણ થાય છે। એ તમામ પાક નિષ્ફળ ગયા છે। ત્યારે ગુજરાત સરકારને અને કૃષિ મંત્રીને મારી નમ્ર અરજ છે કે તમારે સેટેલાઇટથી સર્વે કરવું હોય તો સેટેલાઇટથી કરો, તમારે ઓફલાઈનમાં પદાધિકારીઓ પાસેથી સર્વે કરાવવું હોય તો એના માધ્યમથી સર્વે કરાવો, પણ તાત્કાલિક ખેડૂતોને આ સર્વે પૂરું કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે। ખેડૂતોને આજે કોઈ નાની નાની સહાયોથી ખેડૂતોનું આમાં ભરપાઈ થાય એવું અમને નથી લાગતું, કારણ કે અમે ખેડૂતના દીકરા છીએ। રાત દિવસ કાળી મહેનત કરી અને ખૂબ મહેનત કરી 4 મહિના પાકને પકાવ્યો હોય અને ત્યારે મોઢે આવેલો કોળિયો આજે હાથમાંથી છટકી જાય છે, હાથમાંથી વહી જાય છે, ત્યારે ખેડૂતોની વેદના એવી હોય છે કે પોતાના દીકરાને ખોયા હોય। સાહેબ, પોતાના દીકરાને ખોયા હોય એવી પરિસ્થિતિ છે। તમામ મંત્રીઓ, તમામ ધારાસભ્યો આજે ખેતરે ખેતરે જઈને વિઝિટ કર્યું છે, ત્યારે એના ફોટાઓ જોયા છે, એના વિડિયા જોયા છે, પણ ખેડૂતોની સાથે વાર્તાલાપ કરી અને ખેડૂતોની વેદના નથી સાંભળી, ત્યારે ખૂબ દુઃખ થાય છે કે તમે એવા ખેડૂતોને તો પૂછો જેને ખેતરે ગયા છે એને તો, કે તમારી પરિસ્થિતિ શું છે, કઈ હાલત છે એ ખેડૂત અને ખેડૂતની ફેમિલીની। આની ચર્ચા કોઈએ કરી નથી। માત્ર ખેતરે જવું છે, વિડિયા ઉતારવા છે, ફોટાઓ પાડવા છે, ન્યૂઝ ચેનલની અંદર આવીએ છીએ, એમાં અમને વાંધો ન હોય, કરવું જોઈએ, સારું કામ કરતા હોય તો એનું પ્રવચન થવું જોઈએ, પણ તમે એવા ખેડૂતોને ક્યાંય મળ્યા છો ખરા કે જે ખેડૂતો ખેતરની અંદર મોકરો હાથ મૂકીને રડે છે, જેને લોહી ઉમી દીધું છે, એ ઉત્પાદન હોઈ ગયું છે, ત્યારે એની વેદના તમે નથી સાંભળી? સાહેબ, દુઃખ થાય છે એ વાતનું કે એની વેદના નથી સાંભળવામાં આવી। માત્ર ને માત્ર ફિલોસોફીથી ના ચાલે, ખેડૂતોની વેદના જોવી જોઈએ, ખેડૂતોની ફેમિલીને મળવું જોઈએ, ખેડૂતોની ફેમિલી સાથે વાર્તાલાપ કરવી જોઈએ। આવું નથી બન્યું। અને હજી પણ આજે જે કેબિનેટ મીટિંગ બોલાવી છે ને જે કંઈ તમારી મીટિંગો બોલતી હોય એમાં પણ ખેડૂતોનું કોઈ સારું આશાનું કિરણ હોય એવું નથી લાગતું। ત્યારે હું ગુજરાત સરકાર અને કૃષિ મંત્રીને નમ્ર વિનંતી કરું છું, ને મેં સાંભળ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન સાહેબ ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે હું ગુજરાત સરકારના તમામ ધારાસભ્ય, તમામ મંત્રીઓ, તમામ સરકારના આગેવાનો અને તમામ કાર્યકરોને એવડી નમ્ર વિનંતી કરું છું કે વડાપ્રધાન સાહેબ પાસે રજૂઆત કરો કે આ વર્ષનું પહેલી માંગણી ખેડૂતોની એ છે કે આ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ જે સીસી લોન છે એ 0%માં 3 લાખ હોય, એ 3 લાખ સુધીનું તમામ પાક ધિરાણ માફ થવું જોઈએ, અને તાત્કાલિક માફ થયા પછી તાત્કાલિક ફરી પાછું પાક ધિરાણ ખેડૂતોને મળી જાય। આવું જો કંઈ કરવામાં આવે ને તો માનું છું કે ખેડૂતોની આશાનું કિરણ બંધાશે, ખેડૂતો ફરી પાછી નવી ઉર્જામાં આવશે, ખેડૂતોને ફરી પાછો જોશ આવશે, અને ખેડૂતો ફરી પાછો પોતાના ખેતરની અંદર દિલથી કામ કરશે, અને ખેડૂતોને ભરોસો રહેશે કે કાલ અમારી ઉપર કોઈ પરિસ્થિતિ આવશે ને તો અમારી સરકાર અમારે ખંભે ખંભો મલાવીને ઉભશે। આવું કેમ ન થઈ શકે? અરે રિલાયન્સ હોય, અંબાણી હોય, એની ફેક્ટરીઓની અંદર કુદરતી આગ લાગે કે કોઈ પણ કારણોસર આગ લાગતી હોય ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર લાખોની, કરોડોની, અબજોની એના લોનો માફ કરે છે। એનું થઈ શકે છે? મારા ગુજરાતના ખેડૂતોનું આજ સુધી ક્યારેય ભલું નથી થયું। કર્યું છે નાની નાની યોજનાઓનું મોટું પેકેજ બનાવી અને મોટો ફિલોસોફી કરવા માટે 900 કરોડ આવ્યા છે, 500 કરોડ આપ્યા છે। એ તો નાના નાના આપણા અમારા ગૌઢા માણસો કહેતા સાદી ભાષામાં ટીપે ટીપે સરોવર, એની જેમાં નાની નાની યોજના કરી અને મોટી રકમ બનાવી અને ગુજરાતને ગુમરાહ કરવાનું કામ છોડી દો। અમારે કોઈ તમારી સહાયની જરૂર નથી, કોઈ સહાયની નહીં। અમારા પાક વીમા જે હાલતા હતા એમાં કાયદેસરનું એના નિયમો પ્રમાણે એની એક નવી ડિઝાઇન બનાવી, એક કાયદાકીય પ્રક્રિયા કરી અને ખેડૂતોનો પાક વીમાનું રેગ્યુલર ચાલુ થાય એવું એક કાર્ય કરો। અને જે ખેડૂતોને ટેકાના ભાવ ગુજરાત સરકાર મંજૂર કરવામાં આવે એનાથી નીચે કોઈ પણ ખરીદી કરે, પછી નાનો વેપારી હોય, મિલવાળા હોય કે યાર્ડવાળા હોય,
એનાથી નીચે ખરીદી થાય તો એનું લાયસન્સ છીનવી લેવામાં આવે, એનું લાયસન્સને રદ કરી દેવું જોઈએ અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એક નિયમ આ પણ લાગુ કરવા રહ્યો છે. અને જ્યારે ખેડૂતો માથે કોઈ આફત આવે ત્યારે તમે એની મદદે ઊભો તો અમારે તમારી નાની નાની કોઈ સહાયની જરૂર નથી. એટલે ગુજરાતના તમામ પક્ષના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ તમામને બે હાથ અને ત્રીજું માથું જોડીને નમ્ર વિનંતી કરું છું કે આવો સાથે મળી અને મારા ગુજરાતના ખેડૂતોની આજે જે પરિસ્થિતિ છે, જે દિશા છે, એની દશા બદલાવવાનું કામ કરીએ. અને હું આશા રાખું છું કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે આવનાર સમયની અંદર ગુજરાતની અંદર કદાચ આપણા વડાપ્રધાન આવે એવી અમને માહિતી મળી છે, તો આપ એની સાથે મીટિંગ કરી અને ગુજરાતના ખેડૂતોના તમામ સંપૂર્ણ આ વર્ષનું જે પાક ધિરાણ છે એને માફી યોજનામાં લઈ અને ખેડૂતોને તાત્કાલિક નવી ઉર્જામાં લઈ આવે. બાકીની કોઈ ચર્ચા અત્યારે નહીં. કે જે ગુજરાતની અંદર જે જિલ્લાઓની વરસાદ પડ્યો છે એમાં શું, એમાં કંઈ બાકી જ નથી. તો શેનું સર્વે? તમે ગ્રામ પંચાયતના તલાટીઓ છે, ગ્રામ સેવકો છો, મામલતદાર છે, અને જે ખેડૂતોની નુકસાનગી છે એ સેટેલાઇટથી દેખાય છે. એવા ખેડૂતો કે જે પોતાનું આખું આજીવિકા ઉમી દીધી છે એ દેખાય છે તમને. તમારું ડિજિટલ આખી સિસ્ટમ છે એની અંદર તમે બેઠે બેઠે જોઈ શકો છો. તો શું કામ હજી